बोलो भारत माता की, भारत माता की। આજના અમરેલી ખાતે વિજય વિશ્વાસ સભાની અંદર મંચ પર બિરાજમાન આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ભાઈ શ્રી સુદાનભાઈ ગઢવી, એવા સંગઠન મહામંત્રી ભાઈ શ્રી મનોજભાઈ સોરઠિયા, બ્રિજરાજભાઈ, યુવરાજસિંહ અને મંચ પર બિરાજમાન તમામ આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ, મિત્રો, આજની આ સભામાં દૂર દૂરથી આપ પધાર્યા છો. આવા ધોમ ધકતા તાપની અંદર વિવિધ તાલુકા અને જિલ્લામાંથી દૂર દૂરથી પધાર્યા છો. આપ સૌનું પણ આ તકે ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આવનારા દિવસોમાં સામાન્ય સ્વરાજની ચૂંટણી આવી રહી છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા. સૌ પ્રથમ તો આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી યોદ્ધાઓ અને સંઘર્ષના સાથીઓ, જે ઉમેદવારોનું નામ પહેલી યાદીમાં ડિક્લેર થયા છે, એ તમામને આ તકે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એ સિવાય આવનારા દિવસોમાં પણ બાકીની યાદીઓ જાહેર થવાની છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર ડરનો માહોલ ઊભો થઈ ગયો છે. તમે જોયું કે ગઈકાલે સુરતની અંદર 1000 જેટલા કોળી સમાજના યુવાનો, અન્ય સમાજના યુવાનો આમ આદમી પાર્ટીની અંદર જોડાવાના હતા. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓને ભાજપના ઈશારે પોલીસની તાનાશાહીથી, પોલીસની દાદાગીરીથી આપણા આમ આદમી પાર્ટીના નેતાઓને સભા સ્થળ સુધી પહોંચવા ન દેવામાં આવ્યા અને રસ્તામાંથી જ ડિટેન કરી અને દાદાગીરી કરી અને ડિટેન કરીને લોકઅપમાં પૂરવામાં આવ્યા, નજરકેદ કરવામાં આવ્યા. ટૂંકમાં ભારતીય જનતા પાર્ટીને હવે ખબર પડી ગઈ છે કે જે રીતે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર આગળ વધી રહી છે, આમ આદમી પાર્ટીની અંદર રોજે રોજ હજારો લોકો, યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર ડરનો માહોલ છે. ત્યારે જ પોલીસનો ઉપયોગ કરી અને આમ આદમી પાર્ટીને તોડવાના પ્રયત્ન થઈ રહ્યા છે. ત્યારે આજે મારે પોલીસને કહેવું છે કે હવે તમે સુધરી જાઓ તો સારી વાત છે. આ 2027 સુધી જ તમારા આંકાઓ તમારી ઉપર છે અને 2027 પછી ગુજરાતની જનતાએ મન બનાવી લીધું છે કે 2027માં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. ત્યારે મિત્રો, એક એક ખેડૂતોનો, એક એક રત્ન કલાકારોનો, એક એક આમ જતનાનો જે અન્યાય અને અત્યાચાર કર્યો છે, એનો હિસાબ આમ આદમી પાર્ટી ચૂકવવાની છે. મારે વધારે વાત નથી કરવી. અહીં ઘણા બધા વક્તાઓ આપને માર્ગદર્શન આપવાના છે. ત્યારે બોલો ભારત માતા કી. આપણી વચ્ચે દિલ્હીના પૂર્વ મંત્રી અને હાલના ગુજરાતના પ્રભારી એવા માનની ગોપાલ રાયજી ઉપસ્થિત છે. એને એકવાર જોરદાર તાળીઓથી વધાવી.